વડોદરા મહાનગરપાલિકા તરફથી વડોદરા શહેરના નગરજનોને શુભ દીપાવલીની શુભકામના। આપ સૌ શહેરીજનોને પ્રકાશના પર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ। નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી, યશ, કીર્તિ લઈને આવે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના। વિક્રમ સંવત 2082ના શરૂ થતા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન। નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાની સ્થિત આપનું કાર્યાલય ખાતે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 9માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને દિવાળીની ઉજવણીના ભાગરૂપે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તહેવાર નહીં, પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ 9માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સમર્પણની અનોખી જ્યોત પ્રગટી છે। વોર્ડ 9ના લોકપ્રિય યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ભાઈઓ તથા બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનું છે। આજે લાભ પાંચમના શુભ અવસરે વહીવટી વોર્ડ નંબર 9માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને આ સત્કાર્યના ભાગરૂપે ભાઈઓ બહેનોને 15 કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટમાં જીવન જરૂરિયાત અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી શકે। તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। સાથે આજનો દિવસ દિવાળી પછીનો 5મો દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ હંમેશા કોઈપણ શુભ શરૂઆત કરવાની હોય તો એ લાભ પાંચમથી થતી હોય, એવી જ રીતે વડોદરાના જે તમામ વેપારીગણ છે તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે મા લક્ષ્મી તેમજ મહાદેવની કૃપા આપની પર એટલી વર્ષા રહે કે આપના ધંધાની અંદર હંમેશા સમૃદ્ધિ રહે, વિકાસ થતો રહે ધંધાનો, તેવી જ પ્રાર્થના કરું છું। ત્યારે અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદચિહ્નો પર અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છીએ, એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે કે જે માનવ દિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર 9ને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે, એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે। એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે। એટલે વોર્ડ નંબર 9ની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે, એ ગટર પાણી, રોડ રસ્તા હોય, સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય, તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો। અમારાથી થતા 100% પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું। અને એવી જ રીતે આજના દિવસે કાર્યની શરૂઆત લાભ પાંચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે। તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ, જે માતાઓ છે, બહેનો છે, તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે, તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમને અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વર્ષ શુભમય, મંગલમય બન્યું રહે એવી જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી છે। બુટલેગર પરિવાર સામે ગુચ્છી ટોક કેસ। વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા 20 વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા પાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરીતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્તાનાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુચ્છી ટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના 5 સાગરીતોની ધરપકડ કરી હતી અને આજે 5 આરોપીને વડોદરા ગુચ્છી ટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 4 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મહિલાને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલવામાં આવી છે। આરોપી સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી।
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલમુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે. તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી. તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે. ખોટા દસ્તાવેજો બનાવવા સહિત 31 ગુના નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી. એટલું જ નથી, તેના પરિવારના હિતેજ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ, તેનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનેખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા. વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજસીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજસીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે. મુખ્ય તौर પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાકધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે. ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે. આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર આવી. અત્યારે આ જો 5 લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા. 5માંથી 4 લોકો તો એક પરિવારના છે અને 5મું જો માણસ છે તે એમનું વિશેષ કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માની શકાય છે. તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને રહેશે. હા, અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુજસીટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ ત્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની અંદર, અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે. તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય, ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખારી ઉપર, ગુનાખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશે. આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે 10 વર્ષની હોય છે. તો વી હેવ ટેકન એફઆઈઆર્સ દેટ આર લાસ્ટ 10 years in existence for the purposes of this act. बट जो प्रथम एफआईआर है गैंग के खिलाफ वो 2005 के अंदर रजिस्टर हो चुकी है. तो ये लोगों घणું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે एंड द एफआईआर ऑल्सो इंक्लूड्स वन ऑफ द एफआईआर जिसमें ये लोगों ने पुलिस की સૌપ્રથમ દિવાળીની પર્વ છે, રોશનીનું તહેવાર છે એટલે દરેકની ઘરમાં પણ રોશની આવે, દરેકની ઘરમાં પ્રગતિ થાય. આ જ ઇન્ટેન્શનથી આ ફેસ્ટિવલની ઉજવણી થતા હોય છે. આ વખતે અમે એવું નક્કી કર્યું કે વડોદરા સિટીને પણ સારી રીતે લાઇટિંગ કરીએ જેથી કરીને તમામ લોકો માટે પણ એક બહાર નીકળતા વખત કંઈક નવું જોવા મળે. બાળકોની વેકેશન્સ પણ છે અને દિવાળીની માહોલ છે એટલે લોકો શોપિંગ માટે નીકળતા હોય અને સાથે સાથે પબ્લિક સ્પેસીસને અમે કેવી રીતે સિટીઝન્સને વધારે એન્ગેજ કરી શકાય એ બાબતનું તૈયારીઓ સાથે કરવામાં આવ્યું. આ વખતે વિકાસ સપ્તાહના ભાગરૂપે, અર્બન ડેવલપમેન્ટ યર 2025ના ભાગરૂપે અને શહેરી વિકાસ વર્ષના જે અલગ અલગ સિટીઝન એન્ગેજમેન્ટ ચેપ્ટર્સ છે
એને ધ્યાને લેતા આ સિટીની રોશનીથી અમે સજાવવાનું નક્કી કર્યું હતું. આ વખતે 2 ગાર્ડન્સ, કમાટી બાગ અને ગોત્રી ગાર્ડન, સાથે સાથ લગભગ 7 બ્રિજેસ, એમાં ખાસ કરીને કાલાઘોડા બ્રિજ અને અકોટા બ્રિજ, અને લગભગ 40 રસ્તાઓ, રોડ રસ્તાની સાઈડમાં આ વખતની સિટીને અમે સજાવ્યા છે. સુરસાગર લેક, સિટીના વીએમસીના બિલ્ડિંગ, સ્માર્ટ સિટી સેન્ટર, હેરિટેજ બિલ્ડિંગ્સ બધાને સજાવ્યા છે. रोशनी से सिर्फ घर ही नहीं पूरे देश को सजाएंगे, क्योंकि इस दिवाली लोग फिर से मुस्कुराएंगे. ये दिवाली खुशियों और उम्मीदों वाली. हैप्पी दिवाली. આશા ન્યૂઝના તમામ દર્શકોને હું કેતન ઇનામદાર નવા વર્ષની તેમજ દિવાળીની ખૂબ શુભકામનાઓ આપું છું. આવનારું નવું વર્ષ આપણા સૌ માટે લાભદાયી, સુખદાયી નીવડે, સુખમય નીવડે, સર્વનું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. તેમજ જે રીતે દેશના વડાપ્રધાને દુનિયાના ટોચ પર ભારત દેશને લઈ જવા માટે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે, સ્વદેશી અપનાવવા માટેની પણ અપીલ કરું છું. અને આવનારા દિવસોની અંદર પ્રત્યેક વસ્તુ આપણા દેશની અંદર જ બનતી હોય અને દેશના તમામ નાગરિકોનો પરસો એની અંદર પડ્યો હોય એવી જ વસ્તુઓ અપનાવવા અને લેવા માટેની એક અપીલ પણ કરું છું. આત્મનિર્ભર બની અને દેશને પણ દુનિયાની અંદર ટોચ પર લઈ જવા માટેની આપણા સૌનો એક અથાગ પ્રયત્ન થવો જોઈએ એવી પણ હું આપ સૌને અપીલ કરું છું. સાથે સાથે ફરી એક વખત દેશના તમામ નાગરિકોને હૃદયથી ખૂબ 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 દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. रोशनी से सिर्फ घर ही नहीं पूरे देश को सजाएंगे, क्योंकि इस दिवाली लोग फिर से मुस्कुराएंगे. ये दिवाली खुशियों और उम्मीदों वाली. हैप्पी दिवाली. હું ડૉક્ટર રોનક જરિયા, ઓર્થોપેડિક સર્જન, જરિયા હોસ્પિટલ વડસર તથા કરજણથી આપ સૌને દિવાળી તથા નૂતન વર્ષની અભિનંદન પાઠવું છું. આ વર્ષ આપણા સૌનો સુખ, શાંતિ અને સ્વાસ્થ્યમય રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને આપ સૌને હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. થેન્ક યુ. रोशनी से सिर्फ घर ही नहीं पूरे देश को सजाएंगे, क्योंकि इस दिवाली लोग फिर से मुस्कुराएंगे. ये दिवाली खुशियों और उम्मीदों वाली. हैप्पी दिवाली. દિવસોમાં પ્રકાશનું પર્વ દિવાળી અને ત્યારબાદ શરૂ થતું સનાતન હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું પર્વ એટલે નૂતન વર્ષની જ્યાં મારા સનાતની વસે છે તેઓને મારી હૃદયપૂર્વકની, અંતઃકરણપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ તમામ માટે સુખદાયી, ફળદાયી, યશસ્વી, તંદુરસ્તી ભર્યું નીવડે એવી ખૂબ ખૂબ અઢળક શુભકામનાઓ સહ ફરી એકવાર નવા વર્ષના એડવાન્સમાં શુભકામનાઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાની સ્થિત આપનું કાર્યાલય ખાતે શ્રીરંગ રાજેસાયરે દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 9માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને દિવાળીની ઉજવણીના ભાગરૂપે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તહેવાર નહીં, પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ 9માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સમર્પણની અનોખી જ્યોત પ્રગટી છે. વોર્ડ 9ના લોકપ્રિય યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેસાયરે દ્વારા
દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ભાઈઓ તથા બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનું છે. જે આજે લાભ પાંચમના શુભ અવસરે વહીવટી વોર્ડ નંબર 9માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને આ સત્કાર્યના ભાગરૂપે ભાઈઓ બહેનોને 15 કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં જીવન જરૂરિયાત અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી શકે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.